જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, હું આવી ગયો છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને, જેનો ટોપિક છે કે ભગવાન શ્રીરામ સાથે લક્ષ્મણ જ કેમ વનવાસ ગયા હતા. તેમના બીજા બે ભાઈ પણ હતા, ભરત અને શત્રુઘ્ન, તે કેમ નહોતા ગયા. મિત્રો, હું તમને જણાવવા માંગીશ કે ચાર ભાઈઓ જે છે ને તે પુરુષાર્થનું પ્રતીક છે. જે રામ ભગવાન છે તે ધર્મનું પ્રતીક છે, શત્રુઘ્ન અર્થનું પ્રતીક છે, ભરત જે છે તે મોક્ષનું પ્રતીક છે અને લક્ષ્મણ છે કામનું પ્રતીક છે. તો જ્યારે ધર્મની વાત આવે, તેમને પાલન કરવાની વાત આવે, ત્યારે પાલન કરવા માટે ઈચ્છા હોવી ખૂબ જ જરૂરી છે. એટલે ઈચ્છા એટલે કામ હોવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે ભગવાન શ્રીરામ સાથે લક્ષ્મણ જે છે વનવાસમાં જાય છે. હવે આવે ભરત જે છે તે ભગવાન શ્રીરામના પગરખાની તપસ્યા કરે છે અને તપસ્યા કરીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને લાસ્ટમાં આવે છે શત્રુઘ્ન છે, જે રાજધાનીમાં જ રહે છે. એ અર્થ જે છે તે રાજધાની છોડીને ક્યાં જઈ શકે તેમ નહોતું, એટલા માટે તે રાજધાનીમાં જ રહે છે. મિત્રો, આ હતો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.